અને હવે આપણે દર્શન કરાવીશું એક એવા ધામના કે જ્યાં મનુષ્યના તમામ દુઃખ દૂર થઈ જાય છે, તમામ પાપોનો નાશ થાય છે અને તમામ ભયમાંથી મુક્તિ મળી જાય છે. આ પાવનકારી ધામ છે પાટણમાં આવેલું કાલ ભૈરવ દાદાનું મંદિર. અહીં રાજ્યભરમાંથી શ્રદ્ધાળુઓ આસ્થાભેર પધારે છે અને શ્રદ્ધા સાથે કાલ ભૈરવ સમક્ષ માથું ટેકવે છે. તો આવું જાણીએ કાલ ભૈરવના આ કલ્યાણકારી સ્થાનકનો મહિમા. ભગવાન શિવનું જ સ્વરૂપ માનવામાં આવતા કાળ ભૈરવની ઉપાસના જીવનમાં આવનારી તમામ સમસ્યાઓને દૂર કરનારી માનવામાં આવે છે. કહેવાય છે કે એકવાર જો કાળ ભૈરવની કૃપા આપને પ્રાપ્ત થઈ ગઈ તો જીવનની તમામ મુસીબતોમાંથી આપને છુટકારો પ્રાપ્ત થઈ જશે અને આપને થશે સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ. ગુજરાત રાજ્યના પાટણ શહેરમાં દાદા કાલ ભૈરવનું એક અનોખું ધામ આવેલું છે, જેના દર્શન કરીને ભક્તો કરે છે ધન્યતાની અનુભૂતિ. કાલ ભૈરવને રુદ્રના 5મા અવતાર માનવામાં આવે છે અને અહીં પાટણમાં સ્થિત કાલ ભૈરવ મંદિરમાં ભક્તોની અનેરી આસ્થા અને શ્રદ્ધા દાદા કાલ ભૈરવ માટે જોવા મળે છે. અહીંયા દરેકની માનતાઓ પૂરી થાય છે. લોકો શ્રદ્ધાથી અહીંયા બાધા આસ્થા રાખતા હોય છે. મેં પણ મારા બાબાની ફોરેન જવાની બાધા રાખી છે, જેમાં મારું અહીંયા મેં હવન કરવાનો માનેલો છે. મારો બાબો તે એના બીજા જ મહિને તે ઓસ્ટ્રેલિયા જતો રહ્યો છે. આ નવા મંદિરનો જીર્ણોદ્ધાર ભલે થોડા વર્ષો પહેલાં જ થયો હોય, પરંતુ અહીંના સ્થાનિકોનું માનવું છે કે અહીં દાદા કાલ ભૈરવની પૂજા અર્ચના તો 300 વર્ષોથી થતી આવી છે અને એટલે જ આ મંદિરમાં સ્થિત દાદા કાલ ભૈરવ સૌ લોકોની મનોકામના પૂર્ણ કરનારા માનવામાં આવે છે. અબાલ હોય કે વૃદ્ધ, સૌ ભક્તો અહીં દાદા કાલ ભૈરવને નતમસ્તક થતા જોવા મળે છે. અને મારા ઘરમાં ઈષ્ટદેવ તરીકે ભૈરવ દાદાની જ પૂજા થાય છે. ભાઈબીજના દિવસે જે મેળો ભરાય છે એમાં અસંખ્ય પબ્લિક અહીંયા આવે છે અને બધા શ્રદ્ધાળુઓ ભૈરવ દાદાની અસીમ કૃપાથી અહીંયા એમનું કામ પૂરું થાય છે. અહીંના સ્થાનિકોનું માનવું છે કે રાજા સિદ્ધરાજ જયસિંહને પણ દાદા કાલ ભૈરવ પર અપાર શ્રદ્ધા હતી અને પોતાના મહેલના દરવાજા પર માતા મહાકાળી અને દાદા કાલ ભૈરવને તેમણે સ્થાન આપ્યું હતું, જેના પુરાવા આજે પણ ત્યાં હયાત છે. ત્યારે રાજા સિદ્ધરાજ અને સ્થાનિક લોકોની શ્રદ્ધાને ધ્યાને રાખીને આ મંદિરનું નિર્માણ કરાયું હોવાનું માનવામાં આવે છે. અને બહુ પૌરાણિક જગ્યા છે. લોકો ભક્તિભાવથી દરેક કુંભ, પાટણની દરેક કુંભ આ મંદિરની અંદર આવી પોતાની બાધા આખડી આસ્થા સાથે કરે. બાધા આખડીમાં પોતાના બાળકની બાબરી, પોતાના બાળકને જોખવો ગોળથી, સાકરથી, એ સિવાય પટેલ કુંભ કે જે પોતાની ભેંસ ઘેર રાખતા હોય, એ ભેંસની પ્રસ્તુતિ થાય તો પણ એને પ્રથમ દૂધની ગોરસી તરીકે અહીંયા દહીં ચડાવવા પણ લોકો આવે છે. મંદિરમાં કાલ ભૈરવની ખૂબ જ સુંદર મૂર્તિની સાથે સાથે અનેક અન્ય દેવોની મૂર્તિ પણ સ્થાપિત કરવામાં આવી છે. આ મંદિરમાં ગોગા મહારાજ, માતા બ્રહ્માણી, માતા અન્નપૂર્ણા, દેવ હનુમાન અને બંગાળી શ્રી રામગીરી મહારાજના પાવન પગલાં પણ સ્થિત છે, જેના પણ દર્શન કરીને ભક્તો કરે છે ધન્યતાની અનુભૂતિ. અહીં કાલ ભૈરવ જયંતિ અને દર રવિવારે અને અનેક પાવન દિવસોએ ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડે છે અને દાદાને રીઝવવા પ્રયત્ન કરતું જોવા મળે છે. અહીં નાના મોટા સૌ કોઈ દાદાના દર્શને આવે છે અને સૌ માને છે કે દાદા તેમની તમામ મનોકામના જરૂર પૂર્ણ કરશે. ભક્તિ સંદેશ, સંદેશ ન્યૂઝ, પાટણ.